એક વખત ચાખે માલ મારો છે, જીભ એની છે, ઈ શું બોલે છે ઈ આપણે જોવાનું. બરોબર. અને અહીંયા કાક તમે દબંગ ની લાઈન લખેલી છે, ઈ શું છે બધું? ઈ તો એક એવું લખ્યું કે સામે વાળો વ્યક્તિ વાંચે અને એને એમ થાય કે ના એક વખત ઘૂઘરા ખાવા હે, પછી ખાધા પછી તો મને ખબર કે ખાને જવાનું જ નથી. ફેમિલી હોય એટલે થોડા ઘણા ઉતાર ચઢાવ આવતા હોય, એ રીતનું હોય છે. એટલે એ પ્રોબ્લેમ ની હિસાબે 2-3 વાર કર્યું અને 2-3 વાર બંધ કર્યું. પણ હવે કોઈ ઘરવાળા એક્સપાયર થઈ ગયા, કોઈ છે નહીં સપોર્ટ કરવા વાળા. છેલ્લા 7 વર્ષથી તો કન્ટિન્યુઅસ એક ધારો. ખાસ વાત એ છે, લગભગ આખા અમદાવાદ શહેરની અંદર તમને આવા ઘૂઘરા ક્યાંય જોવા નહીં મળે. જામનગરી સ્ટાઇલમાં કાકા ઘૂઘરા વેચે છે. અમે તો કાલે બી આયા હતા, ફરી આયા. ઠીક છે. રિપીટ એક વાર ખાય એટલે મજા આવી. મજા આવી જાય. કેમ લાગે કાકાના ઘૂઘરા? હમણાંથી તો રોજ ખાઈએ છીએ અમે તો ભાઈ. એમ ને? હા, જોરદાર. કાંઈ ઘટે એમાં? ના, કઈ જ નહીં, કોઈ વસ્તુમાં ખામી નહીં. ચાલો ઘૂઘરાની ટેસ્ટ કરીએ. હેલો મિત્રો, કેમ છો? મજામાં? હું છું ઝાકીર અને તમે જોઈ રહ્યા છો ઝાકીરભાઈની ગુજરાતી યુટ્યુબ ચેનલ. ફરી પાછો આવી ગયો છું તમારા માટે એક જોરદાર વિડીયો લઈને. અને અત્યારે હાલ આપણે ઊભા છીએ અમદાવાદ શહેરની અંદર ખાવા પીવા માટેની ફેમસ જગ્યા એવી માણેક ચોકની અંદર આપણે ઊભેલા છીએ. અને અહીંયા એક કાકા મળ્યા છે અને ઘણા વર્ષોથી ઘૂઘરાનો ધંધો કરે છે. અને ખાસ વાત એ છે, લગભગ આખા અમદાવાદ શહેરની અંદર તમને આવા ઘૂઘરા ક્યાંય જોવા નહીં મળે. જામનગરી સ્ટાઇલમાં કાકા ઘૂઘરા વેચે છે. છેલ્લા ઘણા વર્ષોથી ઘૂઘરાનો ધંધો કરે છે અને 7 વર્ષથી માણેક ચોકની અંદર ધંધો કરે છે. કાકાની ખાસ વાત તો એ છે કે લાઈવ તમારી સામે જ તે ઘૂઘરા બનાવે છે. સ્ટફિંગ પણ તમારી સામે કરે છે અને તળીને પણ તમને લાઈવમાં જ આપે છે. ઘૂઘરા આપણે ટેસ્ટ કર્યા અને પછી આપણે વિચાર કર્યો કે અહીંનો વિડીયો બનાવવા જેવો છે. ઓલરેડી કાકાએ રાજકોટ શહેરની અંદર ધંધો કરેલો છે. કમલેશભાઈ મોદીએ તેનો વ્લોગે બનાવેલો છે અને હવે આપણે અમદાવાદ શહેરની વિઝિટ કરવા માટે આવેલા એટલે થયું કાકાનો વિડીયો બનાવીએ. વસ્તુ સારી રાખે છે. જો તમે અમદાવાદ શહેરની અંદર આવતા હોય તો દિલથી એમ થાય કે અહીંના ઘૂઘરા ખાધા વગર ના જવાય, કેમ કે લાઈવ ઘૂઘરા બનાવીને ખવડાવે છે. થોડી ઘણી કાકા સાથે વાત કરીશું. ચાલો વિડીયો શરૂ કરીએ. કેમ છો કાકા? મજામાં? સૌથી પહેલા તો દર્શક મિત્રોને તમારું નામ જણાવી દેજો. હું મનસુખભાઈ સોની. મનસુખભાઈ, ક્યાં ના આપણે? મૂળ રાજકોટ. રાજકોટ ને એટલે અમદાવાદ શહેરની અંદર આવ્યા ને તમારી લારી જોઈને એટલે મારે ઊભું રહી જવું પડ્યું. કેટલા વર્ષથી ધંધો કરો છો આ તમે? ધંધો તો હું લગભગ 98 ની સાલથી 2000 ની સાલથી આમાં આવ્યો હોઉં. બરોબર. અમદાવાદ જોઈન્ટ કર્યું હતું ત્યારે. બરોબર. ત્યાર પછી ફેમિલી સપોર્ટ થોડો ઘટી ગયો એટલે ધંધો બંધ કર્યો. 2-4 વર્ષ સર્વિસ કરી. સર્વિસ કર્યા પછી ફેમિલી સપોર્ટ થોડોક મળ્યો હતો. બરોબર. રિપીટ ચાલુ કર્યું હતું. બરોબર. 2 વર્ષ 3 વર્ષ પાછું ચલાવ્યું. બરોબર. એટલે સપોર્ટમાં થોડોક પ્રોબ્લેમ આવ્યો એટલે પાછું બંધ કરી દીધું. ફેમિલી હોય એટલે થોડા ઘણા ઉતાર ચઢાવ આવતા હોય, એ રીતનું હોય છે. એટલે એ પ્રોબ્લેમ ની હિસાબે 2-3 વાર કર્યું અને 2-3 વાર બંધ કર્યું. પણ હવે કોઈ ઘરવાળા એક્સપાયર થઈ ગયા, કોઈ છે નહીં સપોર્ટ કરવા વાળા. છેલ્લા 7 વર્ષથી તો કન્ટિન્યુઅસ એક ધારો હું એકલો જ કરું. બરોબર. પેલા સામે સાયકલ લઈને ઉભો રહેતો હતો. બરોબર. આ છેલ્લા 20 દિવસથી લારી કરી છે અને ગરમા ગરમ લાઈવ બનાવી. અને અહીંનો લગભગ માણેક ચોકમાં કોઈ પણ ને પૂછશો એટલે ઘૂઘરા બાબતમાં તો મારું જ નામ આવશે. બરોબર. હું એમ જ કઉ છું કે માણેક ચોક ની વાત અલગ રહે. આખા અમદાવાદ શહેર નું કહીએ ને કે તમારા ઘૂઘરા આખા યુનિક જ છે. અને હવે તમે આ કીધું કે ભાઈ 2-3 વાર આપણે ધંધો ચાલુ કર્યો, બંધ કર્યો, પણ જે તમારો શોખ છે ને એ તમને પાછો અહીંયા ખેંચીને લાવે છે અને આગળ વધવાની કોશિશ એવી કરી. ખરેખર તમારા ઘૂઘરામાં ટેસ્ટ છે. એ તો તમે કોઈ પણ પબ્લિક ને ઉભી રાખીને દુકાન વાળાઓને જઈને પૂછો ને કે જેને ખાધેલા હે. કાકા આપનો ટાઈમિંગ શું હોય છે અહીંનો? સવારના 10 થી રાતના 8:30. બરોબર. અને પરફેક્ટ એડ્રેસ શું કહેવાય એનું? માણેક ચોક 4 રસ્તા, પીઓબી બેંક ની બાજુમાં. પીઓબી આપણું પરમાનન્ટ એડ્રેસ છે.
અને કોઈને પણ અમદાવાદ શહેરની અંદર ઓર્ડર ઉપર બનાવી આપો ખરે કાંઈ? ઓર્ડરમાં હું એકલો છું એટલે નથી કરતો. નથી કરતા. હું એકલો જ વન વ્યક્તિ હોય એટલે હું ઓર્ડર નથી કરતો. થોડો ધંધો કરવાનો શાંતિથી બસ કરવાનો. મારા પૂરતું આમાં થઈ જાય એટલે આનંદ છે. શું કહેશો બીજું આપણા દર્શકને? આવે એક વખત ચાખે માલ મારો છે જીભ એની છે ઈ શું બોલે છે ઈ આપણે જોવાનું. બરોબર. અને અહીંયા કાંઈક તમે દબંગની લાઈન લખેલી છે એ શું છે બધું? ઈ તો એક એવું લખ્યું છે કે સામે વાળો વ્યક્તિ વાંચે અને એને એમ થાય કે ના એક વખત ઘૂઘરા ખાવા હે, પછી ખાધા પછી તો મને ખબર છે કે થાને જવાનું જ નથી, ઈ મારી પાસે જવાનું હોય બીજી વાર. બરોબર. એકવાર ખાસે લઈ થાનું તો ભૂલી જશે, મારી લારી જ યાદ રહેશે. વાંચે ને બંધો એટલે મોજમાં આવી જાય. બીજું તો બધું ઠીક રહ્યું. ઘૂઘરાની તો વાત પછી રહી. ત્યાં લખ્યું જ છે ન ખાવાની મજા આવે તો પોલીસ ચોકીમાં લખાવો, પણ તમારે લખાવવું જ નહીં પડે. ઓકે, ચાલો હવે આપણી માટે પણ ડીશ તૈયાર કરો. ઘૂઘરા ખાઈએ. જો કે આની પહેલા પણ આપણે ઘૂઘરાની ડીશ ટેસ્ટ મારીને પછી જ તે વિડીયો બનાવવા માટે ઉભા રહ્યા, પણ એક ડીશે તો કાંઈ થાય નહીં. એટલે મારી સાથે બે ભાઈઓ પણ છે, તેને પણ ખવડાવી અને આપણે પણ ઘૂઘરાની મોજ માણીએ. કાકા અહીંયા રમૂજી લાઈન લખી છે, ઓ પાંડેજી ઘૂઘરામાં મજા ન આવે ને તો થાણે જઈને રિપોર્ટ લખાઈ આવવાની. અને તમે ક્લાઉડ જોઈ શકો છો, અહીંના આજુબાજુના લોકો અહીંના ઘૂઘરા ખૂબ જ પસંદ કરતા હોય છે. કસ્ટમર મિત્રોના રિવ્યુ પણ લઈએ. કેમ છો કાકા? મજામાં? મજામાં એકદમ. કેમ લાગે કાકાના ઘૂઘરા? હમણાંથી તો રોજ ખાઈએ છીએ અમે તો ભાઈ. એમ ને? હા જોરદાર. કાંઈ ઘટે એમાં? ના કઈ જ નહીં, કોઈ વસ્તુમાં ખામી નહીં. બરોબર. અને એકદમ સરસ. તમે કયો એટલા વર્ષમાં તમે કાંઈ પણ નાસ્તો કરતા હોય, ઘૂઘરા કેવા લાગે? સરસ એકદમ સરસ. અમે તો કાલે બી આયા હતા, ફરી આયા. ઠીક છે. રિપીટ. એક વાર ખાય એટલે મજા આવી. મજા આવી જાય. થેન્ક યુ. આભાર. એમ કહીએ ને અહીંયા ઘૂઘરા ખાવા માટે અને શૂટ કરવા માટે આપણે પરફેક્ટ સમય આવ્યા. અત્યારે તમે જોઈ શકો છો ધીમે ધીમે ક્લાઉડ વધતું જાય છે, અને અહીંયા આવીને કાકાનું ઇન્ટરવ્યુ લીધું અને આપણે થોડી ઘણી માહિતી કલેક્ટ કરી શક્યા. નકર એમ જોઈએ કે આપણે ફેમસ ફૂડ બતાવતા હોઈએ, પણ જે ધંધાર્થી લોકો હોય છે એને ડિસ્ટર્બ કરવા એ મને પર્સનલી નથી ગમતું. વિડીયો ભલે થોડોક ટૂંકો થઈ જાય, પણ થોડી વાર માટે ફ્રી હતા, એમનું ઇન્ટરવ્યુ લીધું અને માહિતી બધી મેળવી. આ ઘૂઘરાની પ્લેટ આવી ગઈ છે કમ્પ્લીટ તૈયાર થઈને. કઈ રીતે મેકિંગ કરે છે તમે જોયું જ હશે. સિમ્પલ સોબર કાકા ઘૂઘરા બનાવે છે, જોઈ શકો. ચાલો ઘૂઘરાની ટેસ્ટ કરીએ. ઘૂઘરામાં કાંઈ ના ઘટે. દિલથી અહીંયા આવવાનું મન થાય. અને એક શબ્દ ઉમેરું ને તો મને પોતાને એમ થાય છે કે તમને એવી ગેરંટી આપી દઉં કે જો તમને ઘૂઘરામાં મજા ન આવે ને તો મારા નંબરમાં કોલ કરજો, હું પૈસા તમને રિટર્ન કરી દઈશ. એવી સારી જગ્યા છે. માણેક ચોકની અંદર આવો ને તો કાકાના ઘૂઘરા ટેસ્ટ કરવાનું ભૂલતા નહીં. અચૂકથી અહીંયા આવી જ જાજો. વિડીયોને અહીંથી વિરામ આપીએ, ઘૂઘરાની મોજ માણીએ. મળીશું પાછા એક નવા વિડીયો સાથે.